ત્યાગપૂર્વક ભોગવો. અહીંયા આપણું કાંઈ નથી. કસ્યસ્વિત ધનમ ઉપનિષદ કહે છે. धन किसका है मतलब किसी का नहीं. यह शरीर भी तुम्हारा नहीं है. शरीर से जो कमाया है वो तुम्हारा नहीं है. सब यही छूट गया, छूट जाएगा. हाँ, તમે આપો, હારા માર્ગે ખર્ચો, ત્યાગ કરો. એ જે તમારું કર્મ છે, આપવા રૂપ, યજ્ઞ રૂપ. એક તો આપવાને કારણે એ તમને દેવ બનાવે છે. जो देता रहता है वो देव है, और देव के रूप में वो तुमको पूजनीय बनाता है. और दूसरी बात, तुमने कन्वर्ट कर लिया. वो दान रूप जो कर्म है तुम्हारा, वो साथ चलेगा. પૈસા એમને પડ્યા રહે તો એ તો હારે આવવાના નથી, પણ જો હારે માર્ગે આપી દીધા તો એ આપવા રૂપ જે કર્મ છે એ મારી સાથે આવે. એ પુણ્ય કર્મ છે. એટલા માટે દાન પુણ્ય એવા આપણે શબ્દ વાપરીએ છીએ. ત્યાગીને ભોગવી જાણો. તેન ત્યક્તેન ભુંજિથા મા ગૃધ કસ્ય સ્વેદનમ. બીજાના ધન, બીજાની સંપત્તિ, બીજાના પૈસા ને જોઈને ગીધ વૃત્તિ ન રાખો. બીજાના ધનની ઈચ્છા ન કરવો. મારું છે તે સારું છે. જે જે સારું એ બધું મારું હોવું જોઈએ. એ તો રાવણની વિચારધારા થઈ. જે મારું છે, જે મારી પાસે છે, સારું છે. આઈ એમ હેપી વિથ ધેટ. બાકી તો આખી દુનિયાની સંપત્તિ મળી જાય ને તોય તમને સંતોષ નહીં થાય. इसलिए जो प्राप्त है पर्याप्त है. આ સમજણ. અને ખરેખર જીવવા માટે કેટલું જોઈએ ભાઈ, કેટલું જોઈએ. અને આપણી પાસે આવશ્યકતાથી કેટલું બધું અધિક. અને સારું છે, એ સામર્થ્ય કહેવાય, તાકાત કહેવાય. હા ભાઈ, કે કાંઈ લઈને નહોતા આવ્યા. અને એમાં આઈ એમ પ્રાઉડ ઓફ અવર ઇન્ડિયન કમ્યુનિટી હિયર ઇન ધીસ કન્ટ્રી, કે તમે ત્યાંથી આફ્રિકાથી આવ્યા, પહેરેલે કપડે, ખાલી થોડેક બેગમાં 2-4 જોડી હશે તો એ લઈને અહીં આવ્યા હતા, કાંઈ નહોતા લાવ્યા. અને પછી તમે જે જમાવટ કરી છે, એ તમારી તાકાત, એ તમારી મહેનત, એ તમારી બુદ્ધિ. તમે સામ્રાજ્ય ઊભું કરી દેખાડ્યું. પણ હું કયા કરું એમ. પૈસા કમાવા એ સામર્થ્ય છે, પણ એ સ્વામિત્વ નથી. સ્વામિત્વ ત્યારે સિદ્ધ થાય જ્યારે પૈસા કમાવા, એકઠા કરવા એનું સામર્થ્ય, તાકાત આપણામાં હોય. એની સાથે સાથે આપી શકવાનું પણ સામર્થ્ય હોવું જોઈએ. નહીં તો ઘણી વાર માણસ આપી નથી હકતો, ત્યાં ગુલામ થઈ જાય છે ધનનો, પૈસાનો. ઘણા માળા ગણે ને આ પૈસા ગણે. સંત દાદુ દયાલ વેપારી હતા, દુકાન ચલાવતા. વેપારમાં એમને બહુ રસ. એણે ગુરુ કરેલા એક મહાપુરુષ. એકવાર વરસાદ વરસતો હતો, ઘરાકી કંઈ હતી નહીં. દાદુ દયાળ ઇવનિંગનો ટાઈમ, હજી દુકાન વધાવવાનો સમય થયો નહોતો. ઘરાક કોઈ હતા નહીં. બહાર વરસાદ વરસતો હતો. દાદુ દયાળ હિસાબ લગાવી રહ્યા હતા, પૈસાનો સ્ટોક લે. કારણ કે બીજું કંઈ કામ હતું નહીં, એટલે થયું કે આ જરા આજનો હિસાબ પતાવી લઉં.
ખબર નહીં, પણ થોડા પૈસાનો હિસાબ બરાબર આમ મેળ પડતો નહોતો કે મેં આટલી વસ્તુ વેચી અને આ ભાવે વેચી તો એના આટલા પૈસા જમા થવા જોઈએ, આટલા છે નહીં, ક્યાં ઘટે છે, શું છે, હિસાબ મળતો નહોતો. અને આ તો વેપારી, એટલે જ્યાં સુધી હિસાબ બરાબર ન મળે ત્યાં સુધી મૂકે નહીં. કેમ આમ થયું? અને એ વખતે એના ગુરુ આવ્યા. એ બજારમાં ઊભા છે, પલળે છે વરસાદમાં, પણ દાદુને રૂપિયા ગણતા જોઈ, એના હિસાબમાં તલ્લીન જોઈ, અને ગુરુએ એને ડિસ્ટર્બ ન કર્યા, એમને ઊભા રહ્યા જોતા જોતા. પંદર મિનિટ, અડધો કલાક આ હિસાબ નહોતો મળતો. દાદુનું ધ્યાન એમાં, અને એકાદ કલાક પછી એ હિસાબ બરાબર મળી ગયો, તાળો બેસી ગયો, એટલે દાદુને આમ નિરાશ થઈ. પૈસા મૂકી દીધા તિજોરીમાં, પેનને હિસાબનો ચોપડો મૂક્યો એક બાજુ, આમ આંખ્યું ચોળી કે હજી વરસાદ ચાલુ છે. આમ જ્યાં જોયું રસ્તા ઉપર પોતાના ગુરુ ઉભેલા, વરસાદમાં પલળતા હતા. અને દાદુએ ઊભા થઈને દોટ મૂકી, ગુરુજીના ચરણમાં પડ્યા. ગુરુદેવ, આપ ક્યારે આવ્યા? અને આપ આમ વરસાદમાં પલળો છો, તમે મને બોલાવ્યો નહીં, તમે અંદર દુકાનમાં આવી ગયા હોત. ગુરુએ દાદુ દયાલને હૃદય લગાડ્યા, આશીર્વાદ આપ્યા, અને પછી કહ્યું કે દાદુ, કઈ નહીં, હું તો ખાલી 1 કલાકથી આવ્યો છું, અહીંયા ઊભો છું. અને દાદુને બહુ દુઃખ થયું કે ગુરુજી તમે મને બોલાવ્યો નહીં, કે તું ભાઈ તારા હિસાબમાં પૈસા ગણવામાં ને એવો તલ્લીન હતો. મને એમ થયું કે, પણ તને તલ્લીન જોઈને મને રાજીપો બહુ થયો કે આ માણસ જો રૂપિયા ગણવામાં આટલો તલ્લીન થઈ શકે તો એ માળા ગણવામાં, ભજનમાં પણ આટલો જ તલ્લીન થઈ શકે. તલ્લીન થવાનો ગુણ તો એની પાસે છે. પણ ગુરુજી તમે 1 કલાકથી આમને આમ ઊભા મારી રાહ જોતા રહ્યા, આમ પલળતા રહ્યા, મને બહુ દુઃખ થયું. અને ગુરુએ કહ્યું કે દાદુ, હું તો ખાલી 1 કલાકથી ઊભો તારી રાહ જોઉં, પણ પરમાત્મા તો યુગોથી ઊભો તારી રાહ જોવે છે દાદુ, કે ક્યારે આ મારી સામે જોવે, ક્યારે મારી પાસે આવે. બસ આટલું સાંભળ્યું અને દાદુ દયાલે તેન ત્યક્તેન ભુંજીથા કસ્ય સ્વિત ધનમ. એનો મતલબ જરા એવો નથી કે પૈસા નહીં કમાવાના, એનો મતલબ જરા એવો નથી કે પૈસાનું મહત્વ નથી, છે. અને ગૃહસ્થ તરીકે પૈસા કમાવા જોઈએ, પણ પૈસો શેને માટે તો વિચાર કરો. સંપત્તિ સદુપયોગ માટે છે, સંપત્તિ સંગ્રહ માટે નથી. તેન ત્યક્તેન ભુંજીથા મા ગૃધઃ કસ્ય સ્વિત ધનમ. અને જો એ ત્યાગ, જો એ આપવાની ભાવના, જે સૂર્ય આપે છે, ચંદ્ર આપે છે, બધા દેવ આપે છે, દરિયાદેવ આપે છે, ઝાડવા આપે છે, આપવાની ભાવના, સૃષ્ટિનું પ્રત્યેક તત્વ જે પામે છે એ આપવામાં સંલગ્ન છે. પણ જે સંગ્રહ કરે, શ્રીમદ ભાગવતનો એક બીજો શ્લોક કહું, બહુ મહત્વનો. આવા મૌક્તિક જેવા શ્લોકો ચૂંટીને આ લેસન્સ છે લાઈફના. યાવદ ભ્રિયેત જઠરમ તાવત સ્વત્વમ હિ દેહિનામ અધિકમ યો વિમન્યેત સસ્તેનો દંડમર્હતિ. એનો અર્થ છે, जितने से प्राणी का पेट भर जाए
जितने से हमारा पेट भर जाए उतने पर ही हमारा अधिकार है। उससे जो अधिक हमारे पास है, यानी आवश्यकता से अधिक जो हमारे पास है, वो हमारे पास है, हमारा नहीं है। उसको जो ये मेरा है ऐसा समझ लेता है, अधिकम यो भी मन्येत सस्तेन। ભાગવતમાં લખ્યું છે એ ચોર છે, સસ્તેન એ ચોર છે. અને પછી કહે દંડમ અર્હતિ, દંડમ અર્હતિ એ દંડનીય છે. અને સાહેબ એ દંડ મળે છે, પછી એનો દંડ મળે. કેટલું ટેન્શન. 40% સરકાર લઈ જાય, કોઈ ચોરી ન જાય, કેટલા તણાવ. કેટલું ટેન્શન. એટલા માટે તેન ત્યક્તેન ભુંજીતા, વ્યવસ્થા કરો બરાબર, એક સમજદારી સાથે. કશું જ આપણું નથી. જો કશું તારું ન હોય તો છોડી બતાવતું. આ ત્યાગનું સામર્થ્ય આપણને સ્વામી બનાવે છે. એટલા માટે જેની પાસે 5-25 મિલિયન હોય એને કોઈ સ્વામી નથી કહેતું. હલો મિસ્ટર, હાઉ ડુ યુ ડુ એમ કહીને વાત કરે, એને કોઈ સ્વામી નથી કહેતું. શેઠ પણ, નોકર પણ શેઠને સ્વામી નથી કહેતો. પત્ની નથી કહેતી સ્વામી. રામાયણની સિરિયલમાં અને મહાભારતની સિરિયલમાં એવું સાંભળવા મળતું આપણને, સ્વામી આપ આ ગયે. અને અત્યારે ક્રોલીમાં ઓલો 5 વાગે જોબ ઉપરથી છૂટી અને ટ્રાફિકમાં કૂટાતો 6 વાગે ઘરે પહોંચે, ડોરબેલ વગાડે અને દેવી દરવાજો ખોલે, આવી ગયા સ્વામી. કેમ આટલા બધા રાજી થઈ ગયા? તમે કોઈ દી સાંભળ્યું? આવું સાંભળ્યું? અને આવું બોલશો ને તો ઓલાને એમ થાય કે હું ક્યાં આવી ગયો, હું મારે જ ઘરે છું ને. વગર માગે પાણી આવે અને પછી પૂછે, આજે ડિનરમાં શું લેશો સ્વામી? ત્યાં તો પરેશભાઈ પલ્લી જાય, પાણી થઈ જાય. કોઈ નથી કહેતું સ્વામી. જેની પાસે 5-25 કરોડ છે એને કોઈ સ્વામી નથી કહેતું. અને એને બદલે જેની પાસે કાંઈ નથી, બધું ત્યાગી દીધું અને 5 ઘરની ભિક્ષા માગી અને જીવન નિર્વાહ કરે અને પરબ્રહ્મનું ચિંતન કરે, ભગવા કપડાં પહેરી લીધા હોય, સામે મળે એટલે કહીએ સ્વામીજી પ્રણામ. એને આખું જગત સ્વામી કહીને બોલાવે છે. ત્યાગ સ્વામી બનાવે છે. અને આ ત્યાગ હશે તો ત્યાગાચ્છાંતિરનંતરમ, એ ત્યાગ હશે જીવનમાં તો શાંતિ હશે. અને જો શાંતિ હશે તો તમે સુખી હશો. કારણ કે અશાંતસ્ય કુતઃ સુખમ. એટલે સુખી થવાના, હેપીનેસના, વેલબિંગના આ બધા રસ્તા છે જે શ્રીમદ ભાગવત આપણને શીખવાડે. રહો, કમાઈ બતાવો, સામ્રાજ્ય ઊભું કરી બતાવો અને પછી વહેંચી બતાવો.
વાદળા બંધાય જ નહીં. સમુદ્રની પાસે પાણી છે, તળાવમાં પાણી છે, પણ સૂર્ય પોતાના કિરણો દ્વારા એ બધેથી પાણી લઈ 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 અને વાદળા તૈયાર કરે. અને પછી એ વાદળા સૂર્ય પોતાની પાસે રાખી મૂકે. સૂર્યની પાસે વાદળાની તિજોરી છે અને એમાં વાદળા બંધ કરી દે નહીં. પછી એ વાદળા વરસે. વાદળની જેમ પછી વરસો. મહાદેવના ઉપર અભિષેક થાય ને, આ સમાજ છે ને એ જ શિવરૂપ છે. સારી સૃષ્ટિને શિવરૂપ દેખવું મહાદેવ છે. એના ઉપર વરસો, પ્રેમનો વરસાદ વરસાવો, દાનનો વરસાદ વરસાવો, સમર્પણનો વરસાદ. હર હર નમઃ શિવાય, નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. હર હર ભોલે. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. હર હર ભોલે. નમઃ શિવાય. આજે સોમવાર છે અને મહાદેવ પોતાને ભજનારાને ઐશ્વર્ય આપે છે. જેને કાંઈ જોતું નથી એ આપી દે બધું. નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. હર હર ભોલે. નમઃ શિવાય. રામેશ્વરાય શિવ રામેશ્વરાય. 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 હર હર ભોલે. નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય.
सोमेश्वराय शिव सोमेश्वराय हर हर भोले नमः शिवाय। शिव सोमेश्वराय हर हर भोले नमः शिवाय। सोमेश्वराय शिव सोमेश्वराय हर हर भोले नमः शिवाय। सोमेश्वराय शिव सोमेश्वराय हर हर भोले नमः शिवाय। ओम नमः शिवाय ओम भोले नमः शिवाय हर भोले ओम नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय। नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः कोटेश्वराय शिव कोटेश्वराय हर हर भोले नमः शिवाय। 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 ओम नमः शिवाय ओम नमः महादेव नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय। विश्वेश्वराय काशी विश्वेश्वराय हर हर भोले नमः शिवाय। विश्वेश्वराय काशी विश्वेश्वराय हर हर भोले नमः शिवाय। विश्वेश्वराय काशी विश्वेश्वराय हर हर भोले नमः शिवाय। विश्वेश्वराय काशी विश्वेश्वराय हर हर भोले
હર હર ભોલે નમઃ શિવાય. तो हम अकेले है ही नहीं. ये तो ठीक છે. એક ઓલું કંઈ મૂવી આવ્યું હતું ને, કા અકેલે હમ અકેલે તું હતું એવું. પેલું આમ કાનમાં ગુંજતું રહે ને, નામ ઘણી વાર સાંભળ્યું હતું એવું. ये भी सत्य है कि अकेले आए हैं, अकेले ही जाना. ये सत्य है कि कुछ लाए नहीं है और कुछ लेकर जा पाएंगे नहीं. लेकिन ये भी सत्य है कि परमात्मा सदा हमारे साथ में है. ये भी सत्य है कि प्रारब्ध के चलते हम आए हैं और कर्म लेकर के साथ जाएंगे. इकट्ठा किया हुआ छूट जाएगा और दिया हुआ साथ चलेगा. बड़ा उल्टा हिसाब है. અને જો એ ત્યાગ હશે, જો એ વહેંચવાની ભાવના હશે, તો જીવનમાં નિશ્ચિતપણે શાંતિ હશે. આપવાનો આનંદ. ગઈકાલે પણ ચર્ચા કરી હતી ને કે ભેગું કરીને એકલા એકલા ખાઈએ એના કરતાં ભેગા થઈને પછી ખાઈએ એનો કેવો આનંદ. અહીંયા આપણે ભેગા થઈને ખાવાનું છે, હરિના ગુણ ગાવાનું, અને ભેગા થઈને જે પ્રસાદ એ જમીને જાજો. કોઈ પ્રસાદ લીધા વગર જશો નહીં. અને આ જે સમૂહની રસોઈ હોય ને, વરાની રસોઈ, એની મીઠાશ પણ કંઈક ગજબની હોય. સાથે મળો. અમારે ગુજરાતી રંગમંચ રંગભૂમિ ઉપર મુંબઈમાં એક નાટક ચાલતું હતું. મેં તો જોયું નહોતું, પણ છાપામાં વાંચીએ ને એની જાહેરાત, એટલે આમ બંનેનું ટાઇટલ ગમ્યું, એકબીજાને ગમતા રહીએ. આપણે એવા થઈએ કે એકબીજાને ગમતા રહીએ. આનંદ મારો. ફરીથી, happiness is your resolution, is not outcome of something. જેણે ખુશ રહેવાનું નક્કી કરી લીધું એને કોઈ દુઃખી ન કરી શકે. અને ભાગવતમાં એવું એક પાત્ર એટલે પ્રહલાદ. પ્રહલાદ પ્રકૃષ્ટ હલાદ યસ્ય, જેનો આહલાદ પ્રકૃષ્ટ છે, જેનો આનંદ પ્રકૃષ્ટ એટલો બધો વધેલો, એને કોઈ દુઃખી જ ન કરી. એના બાપાએ બહુ કર્યું એના ઉપર, એટલી વિતાડી, પણ આ છોકરો હસતો જ. બોલો, એના બાપા હિરણ્યકશિપુએ આટલો ત્રાસ ગુજાર્યો, છતાં પણ પ્રહલાદના મોઢાની પ્રસન્નતા વિલીન નથી થઈ. હંમેશા આનંદમાં. પ્રહલાદ, આહલાદ, આનંદ જેનો પ્રકૃષ્ટ. એટલા માટે જે આનંદ સંત ફકીર કરે वो આનંદ નાહી અમીરી બને. પૈસાનો આનંદ હોઈ શકે, પણ ભેગા કરવાના આનંદ કરતા પછી એને વહેંચવાનો આનંદ વધારે, ખાવાના આનંદ કરતા ખવડાવવાનો આનંદ વધારે. અને ભેગું કર્યું હોય, કમાયા હોય તો કોકને આપી શકાય ને ભાઈ. પેલું છે ને, ગામડામાં એક જણાએ બીજા પાસે બીડી માગી તો ઓલા એ આપી નહીં,
તો આણે વળી પાછો ઉપદેશ આપ્યો કે બીડી જેવી વસ્તુ નથી આપી શકતો તું મરી જાય ત્યારે હારે હું લઈ જઈશ. માગી બીડી પીનારા પાછા ઉપદેશ ઊંચા આપે. બોલો, પોતે વ્યસન પાડવાનું ને બીજાને હિસાબે જોખમે. એટલે એણે ટીકા કરી કે બીડી જેવી વસ્તુ નથી આપી શકતો યાર, એકલો પીવે છે, તારી પાસે છે તોય નથી આપતો. બીડી જેવી નથી વસ્તુ આપી શકતો, મરી જાય ત્યારે તું શું મૂકીને જઈશ? તો આણે જવાબ આપ્યો કે હું મરી જઈશ ત્યારે હારે કાંઈ લઈને નહીં જાઉં. બરાબર, મરી જાય ત્યારે હારે હું લઈ જઈશ? મને ખબર છે કે હું મરી જઈશ ત્યારે હારે કાંઈ નહીં લઈ જાઉં, પણ તું તો મરી જાય ત્યારે મૂકીને હું જઈશ. હું કંઈક મૂકીને તો જઈશ, સાથે કાંઈ નહીં લઈ જાઉં, બરાબર, પણ કંઈક મૂકીને તો જઈશ. તું તો મૂકીને હું જઈશ. એટલે એની બૈરી બોલી, કેમ ભાઈ, એ મૂકીને જાશે? શું ભાભી? તો કે દેવું. મને એ જ વાતની ચિંતા છે કે આ માગ્યું બીડિયું પીવે છે, કોઈ દી કમાણા નથી, અને દેવું માથે એટલું બધું વધી ગયું છે, છોકરાઓ કેમ ચૂકવશે? तो कुछ कमाना तो है, कुछ करके दिखाना है, पुरुषार्थ करना है. ये सामर्थ्य है કે કાંઈ નહોતું એમાંથી આખું સામ્રાજ્ય ઊભું કર્યું. પણ એના પછી આગળ બીજું સામર્થ્ય ઊભું કરવાનું, એના ત્યાગનું. જે કમાયા, જે એકઠું કર્યું એ આપી શકીએ છીએ. આપવાનો આનંદ. જોજો, આ મેન્ટલ હેલ્થ માટે બહુ સારું છે. બિલીવ મી, મનની શાંતિ, મનનો આનંદ. તમે બધાને વાલા લાગો. આપતા રહીએ. આપવામાં પૈસા જ આપવા, પાઉંડિયા આપવા એમ નહીં, ક્ષમા આપવી એ પણ આપવું છે. કોઈને માન આપવું એ પણ આપવું છે. અરે સ્માઇલ આપવું, કોક સામે મળે ને ગુડ મોર્નિંગ, વેરી ગુડ મોર્નિંગ, એ પણ આપવાનું. એ પાઉંડિયા હોય એ જ આપી શકે એવું થોડું છે. પ્રેમ આપો, સન્માન આપો, સ્માઇલ આપો, ક્ષમા આપો. આપવા જેવું ઘણું બધું છે. આપો તો ખરા. પેલું છે ને જૂનું દ્રષ્ટાંત આપતો હતો કથામાં કે બાપા ગામડામાં બહાર હનુમાનની દેરીથી ઝાંપાથી આગળ વધી ગયા, વોકિંગ કરવા નીકળ્યા હતા, હાથમાં લાકડી લઈને, ધોતિયું, જબો, માથે ટોપી, હાથમાં લાકડીને વોકિંગ માટે નીકળેલા, પગમાં ચંપલા. તો થોડે દૂર ગયા ને તો ત્યાં એક બાવડી કૂવો ખોદાતો હતો. કોક ભાઈ કૂવો ખોદતા હતા. તો આ વળી ત્યાં જોવા ગયા કે પાણી નીકળ્યું કે નહીં. આ 5 દિવસથી ખોદે છે. તો આમ આગળ ઝૂક્યા, લાકડી આમ ટેકવીને અંદર આમ નજર કરી, પાણી નીકળ્યું કે નહીં. ત્યાં લાકડીથી ઢેફું ખાયું. કૂવો તો કાંઈ બાંધેલો હતો નહીં. અને બાપા લહેર્યા ગયા અંદર. દોડો દોડો, બચાવો બચાવો, બૂમા બૂમ થઈ ગઈ. તો હનુમાનની દેરીએ 2-4 જુવાનિયા ત્યાં બેઠેલા. એણે બૂમ સાંભળી, દોડતા દોડતા આવ્યા. બાપા અંદર પડી ગયા. ધોતિયું પલળી ગયું, જબો પલળી ગયો, લાકડી એક બાજુ, થોડું છોલાયેલું. કાઢો કાઢો કાઢો, બચાવો બચાવો. તો ઓલા છોકરાએ કીધું, બાપા અહીંયા શું કામ આવ્યા પણ તમે? એ કે હું તો જોતો તો ભગો કૂવો ખોદે પાણી નીકળ્યું કે નહીં. આ 5 દીથી કે મહેનત કરે છે.
ગોઠણ ગોઠણ પાણી તો નીકળ્યું. એટલે કે તમે ડરો નહીં, ખાલી ગોઠણ ગોઠણ પાણી છે, ડૂબવાની કોઈ વાત નથી. એ કે પણ મને બહાર કાઢો. એટલે છોકરાએ આમ હાથ લંબાવ્યો, બે જણાએ આનો હાથ પકડી રાખ્યો આ બાજુથી, અને આણે ઝૂકીને હાથ આપ્યો, દાદા હાથ લાવો, હાથ લાવો, એટલે પકડીને બહાર કાઢો. તો દાદા કૂવામાં આમ અદબ વળી ગયા. એ કે બહાર કાઢો, બહાર કાઢો, મને બચાવો. એટલે ઓલો કે પણ એટલા માટે તો આમ અડધો લટકું છું, તમને તમારો હાથ લાવો, કાંઈ કોઈ નિહાળણીની જરૂર નથી, કાંઈ જ હાથ આપો, તમે પકડીને બહાર કાઢો. તો બાપા અદબ છોડે નહીં, બહાર કાઢો, બહાર કાઢો, બચાવી લ્યો, બચાવી લ્યો. અરે કે પણ હાથ તો આપો, હમણાં બહાર કાઢું ખેંચીને. ત્યાં બીજા એક દાદા આવડા અંદર પડી ગયા હતા ને, એના મિત્ર એ ત્યાંથી નીકળતા હતા. એટલે કીધું શું છે આ બધું, આ ડખો શું છે? અરે કે કાંઈ નહીં, આ અંદર પડી ગયા કૂવામાં, અને કહીએ છીએ કે હાથ લાવો તમારો, હમણાં પકડીને બહાર કાઢીએ. તો બચાવો, બચાવો, બહાર કાઢો, બહાર કાઢો, બૂમાબૂમ ચાલુ છે, પણ અદબ વાળી ગયા છે ને હાથ આપતા નથી. ત્યાં આવડા દાદા અંદર નજર કરીને કે ચંપક. પછી ઓલા છોકરાઓને કે એ ચંપક હાથ ન આપે, એને કોઈ દી કોઈને કાંઈ આપ્યું નથી, એ તમને હાથ આપે? એને બદલે તમે એમ કરો, એને કયો ચંપક કાકા મારો હાથ લ્યો. અને ખરેખર ઓલા જુવાનિયાએ કીધું, એ કાકા મારો હાથ લ્યો. ફટ નારાની અદબ છોડીને હાથ પકડી લીધો અને બહાર. બોલો આટલી હદે ઘણા લેવતા હોય, દેવતા નહીં. લેવામાં જ સમજે, દેવાની વાત નહીં. તમે આપણા શાસ્ત્રોનું જો દર્શન કરો, આ સૃષ્ટિના તમે દર્શન કરો, તો એમાં સ્પષ્ટ છે કે સૃષ્ટિના પ્રત્યેક તત્વ જે કંઈ પામે છે એ દેવામાં સંલગ્ન છે.